ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય ધર્મને સાચવવા માટે, સત્ય ધર્મના રક્ષણ માટે દરેક વ્યક્તિઓએ, દરેક સનાતનીઓએ જાગવાનો સમય પાકી ગયો છે. વર્તમાન સમય દંભ અને પાખંડનો ચાલી રહ્યો છે, ત્યારે સત્યને પરેશાન થવું પડે છે. આજે પણ ગામડે ગામડે એ રામજી મંદિર એ મૂળ સનાતન શાશ્વત વૈદિક ધર્મના પ્રતીકો છે. એ અમારી મૂળ પરંપરા, મૂળ સત્ય ધર્મ, સનાતન ધર્મ, શાશ્વત ધર્મ ક્યારે પણ પાખંડ કે દંભ ઊભા કરતું નથી. વર્તમાન સમયમાં જે લોકો અસત્ય ફેલાવી રહ્યા છે, ભ્રમ ફેલાવી રહ્યા છે, ખોટી જાકમજોળ ઊભી કરી રહ્યા છે, એની પાછળ ટોળા જોવા મળે છે. ને સત્ય એકલું હોય છે, અટૂલું હોય છે. આવી ઘટનાઓ સૌરાષ્ટ્રમાં બની રહી છે. એ વાંકાનેર રઘુનાથ મંદિર હોય તોય ભલે, કે ધોરાજીને નજીક આવેલું સુપેડીનું એ મુરલી મનોહર મંદિર હોય તોય ભલે. સત્ય ધર્મને નિભાવનારો સાધુ આજે હેરાન છે, ત્રસ્ત છે, પરેશાન છે. ત્યારે લોક જાગૃતિ અભિયાન, લોકો સુધી સત્ય વાત પહોંચાડવી એ રામદળ ચેનલનો હેતુ અને ઉદ્દેશ્ય છે. રામદળ ચેનલ દ્વારા માનસ સનાતન રામકથા ગામડે ગામડે રામજી મંદિરો સુધી પહોંચે, એ મૂળ સ્થાનો સુધી પહોંચે, એ આપણા મૂળ સ્થાનોને ફરી વખત બેઠા કરવા માટે થઈને, લોકોને સત્ય સાથે જોડવા માટે થઈને, સનાતન શાશ્વત વૈદિક ધર્મ એ સનાતની મૂળ પરંપરાની મુખ્ય ધારા સાથે જોડવાનો પ્રયાસ અમારી એક ચળવળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. આવો જાગી ગયા તો પાખંડીઓ ભાગી ગયા. જો જાગી ગયા તો મૂળ સત્ય ધર્મને જાણી ગયા. આવો આપણું કર્તવ્ય વહન કરીએ, આપણી ફરજો નિભાવીએ, લોકોમાં જનજાગૃતિ આવે, લોક જાગૃતિ આવે, એવા હેતુ સાથે અમે અમારા પ્રયાસો કરી રહ્યા છીએ. સત્યની લડાઈ લડવી અઘરી હોય છે. સત્યના માટે થઈને ઘણાએ બલિદાનો આપ્યા. અમારા પૂર્વજોએ, અમારી પેઢીઓ ખપાવી છે. ધર્મને ધંધો નથી બનાવ્યો, ધર્મને ઉજાગર કર્યો છે. ધર્મના ઉત્થાન માટે થઈને મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હોય એવા રામજી મંદિરોને બેઠા કરવા માટે થઈને આવો સત્ય ધર્મના નેજાને લઈને નીકળીએ.